25 પંચાયતમાંથી 12 ગામોમાં ચૂંટણીનો ઢોલ વાગ્યો। દાંપી દાંપી રમાય છે પંચાયતી રાજકારણની રમત। ગ્રામ પંચાયત ચૂંટણી લોકશાહીના કસોટી કાળનો આરંભ। આગામી જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી પૂર્વે નેતાઓની અગ્નિપરીક્ષા। અંતિમ મિનિટે ઉમેદવારી પાછી ખેંચાવાનો ડ્રામા। ક્યાંક મિત્રો, ક્યાંક વિરોધીઓ સામસામે। સરપંચ પદ માટે મધ્યસ્થ ચૂંટણી પણ મળશે જોવા। 6 ગ્રામ પંચાયતોમાં સંપૂર્ણ ચૂંટણી। જાનડી, જૂથળ, બાબરા, ભંડુરી, ચુલડી, વડિયા। એક ખોરસા ગીરમાં મધ્યસ્થ ચૂંટણી યોજાશે। સરપંચ પદ માટે ખાલી બેઠેલી 5 ગ્રામ પંચાયતોની વાત કરીએ તો દાંડેરી, ઝડકા, સરકડિયા, લાચડી, શેરિયાખાણ। અંતિમ મિનિટ સુધી ઉમેદવારો પર દબાણ ખેંચતાણનું દ્રશ્યો સામે આવ્યા। હરીફીઓ સામે આવતા કેટલાક આગેવાનોનું મૂંઝવણભર્યું મૌન। જ્યાં નેતૃત્વની દિશા પણ નક્કી થશે અને મતદારોના મિજાજનું પણ મૂલ્યાંકન થશે। ક્યાંક એક જ પરિવારના 2 વ્યક્તિઓ સામસામે, ક્યાંક સંગઠનના જૂના મિત્રો આજે વિરોધી બાજુએ। પંચાયત ભવન નહીં આજે ગ્રામીણ વાતાવરણમાં રાજકીય ગરમાવો। ચૂંટણી હવે ગામની સરહદ નહીં ઘર ઘર સુધી પહોંચી રહી છે। નેતાઓ માટે નહીં લોકશાહીના ભાવિ માટે નિર્ણાયક સમય। 12 ગ્રામ પંચાયત માટે સરપંચના કુલ 29 ઉમેદવારો મેદાને। 7 ગ્રામ પંચાયતની વોર્ડની ચૂંટણી માટે 102 ઉમેદવારો મેદાને। 22 જૂનના રોજ યોજાશે મતદાન। રિપોર્ટ પ્રતાપ સિસોદિયા।